ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો આપણે શું ભણતા હતા? યુનિટ 1 આઈ વિલ બી ધેટ, હું તે બનીશ. એની એક્ટિવિટી ફર્સ્ટ કાવ્ય છે આપણે ભણી ગયા હતા, એને આધારિત એક્ટિવિટી છે એ પણ આપણે કરી લીધી હતી. હવે પેજ નંબર 2 ઉપર પાઠ્યપુસ્તક ખોલો, એની ઉપર તમે પેજ નંબર 2 ખોલો. એ ખોલ્યા પછી તમે એક્ટિવિટી 2 વાંચો, એની સૂચના વાંચો. રીડ એન્ડ એન્જોય, વાંચો અને આનંદ માણો. એન્જોય એટલે આનંદ માણવો. હવે એક્ટિવિટી 2 ની અંદર પાઠ છે, એ પાઠનું નામ આપેલું છે એ કી ટુ હેવન. એ કી એટલે ચાવી, ટુ હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગની ચાવી. પાઠનું નામ શું છે? સ્વર્ગની ચાવી. એ પ્લે એટલે એક નાટક છે. પ્લે છે એ જ્યારે ક્રિયાપદ તરીકે હોય ત્યારે એનું ગુજરાતી રમવું, ભજવવું, અને જ્યારે એ નામ તરીકે હોય ત્યારે એક નાટક. અત્યારે આ જે સ્વર્ગની ચાવી તરીકે જે પાઠ છે એ એક નાટક છે, અને એનો શું છે જુઓ, સીન 1, એનો દ્રશ્ય પહેલું, એનું પહેલું દ્રશ્ય છે આપણે પાઠ તરીકે ભણવાનું છે. સ્વર્ગની ચાવી પાઠનું નામ છે, અને એની અંદર આપણે તેનાલી રામન, રાજા, દરબારીઓ, એક ઢોંગી સાધુ, એના વિશે ભણવાનું છે. હવે જુઓ, આ પાઠ ત્યારે સમજાય જ્યારે મેં બોર્ડ ઉપર લખેલા છે સ્પેલિંગ તમે પાકા કરો ત્યારે. સ્પેલિંગ તમને વધારે દેખાય છે ને, પણ પાઠ જુઓ, પેજ નંબર 2, 3, 4, 5, 4 પાઠનો 4 પેજનો આપણો પાઠ છે. એની અંદરના બધા જ સ્પેલિંગ મેં આવરી લીધા છે. તો બધાય ફરજિયાત તમારે લખવાના છે અને પાકા કરવાના છે, તો જ એના પ્રશ્ન જવાબ, ખરા ખોટા, વિકલ્પો, ખાલી જગ્યા આવડશે. જો તમને કીનું ગુજરાતી ન આવડે, હેવનનું ગુજરાતી ન આવડે, તો તમારી ગાડી ત્યાંથી અટકી જાય. એટલે બધાય ફરજિયાત એકવાર લખવાના છે અને પાકા કરવાના છે. જ્યાં આપણે કાવ્ય લખેલું છે ને એના પછી જ એક્ટિવિટી 2, એ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી, સ્પેલિંગ સ, એવું હેડિંગ મારી અને બધા સ્પેલિંગ લખી નાખવાના છે. હજી સ્પેલિંગ છે બાકી છે, બરાબર? અત્યારે બોર્ડમાં જેટલા સમાણા છે એટલા સ્પેલિંગ તમારે લખી નાખવાના છે. એના પછીના સ્પેલિંગ છે હજુ બાકી છે, હજી એ પછી લખાવીશ. હવે આ સ્પેલિંગ છે એ બધા સ્પેલિંગ હું એકવાર વાંચી જાઉં છું. કોઈ પણ અક્ષર એવો હોય જે તમને દેખાતો નથી તો એ તમારે શાંતિથી જોઈ લેવાનો છે ને બોલવું એના ઉપરથી ઓળખી લેવાનો છે, બરાબર? ચલો દરેકનું બોર્ડમાં ધ્યાન. પહેલાં તો આપણા પાઠનું નામ જ છે ને કી અને હેવન, એ જ છે બંને. જુઓ, KEY કી એટલે ચાવી, HEAVEN હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગની ચાવી, COURT કોર્ટ એટલે દરબાર, COU કોર્ટ ઉપરથી જ પડેલો છે, કોર્ટિયર, COURTIER કોર્ટિયર એટલે દરબારી. સાઉન્ડ, SOUND સાઉન્ડ એટલે અવાજ, ટ્રમ્પીટ, TRUMPET ટ્રમ્પીટ એટલે તુરાઈ, અને તુરાઈ એટલે શરણાઈ જેવું એક સાધન. આપણે ટીવીમાં જોઈએ છીએ કે રાજા જ્યારે દરબારમાં પ્રવેશે છે, એનો જે હોલ હોય એને કહેવાય દરબાર. એની અંદર પ્રવેશે છે ત્યારે બાજુમાં જે અત્યારે કહી શકીએ ને પગી એવા ઊભા હોય, એ આમ શરણાઈ ગોળ ગોળ હોય આવું ભૂંગળાવાળું, એને તુરાઈ કહેવાય છે. એ વગાડે છે, એને કહેવાય છે કે શરણાઈ જેવું સાધન તુરાઈ. ડ્રમ, ઢોલ. મિનિસ્ટર, MINISTER મિનિસ્ટર એટલે મંત્રી. ટુ ડિસ્કસ, DISCUSS ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી. કોઈ પણ વાત ઉપર ડિસ્કસ કરવું એટલે કે ચર્ચા કરવી, વિચારણા કરવી. પ્રોજેક્ટ, PROJECT પ્રોજેક્ટ એટલે યોજના. ગ્રેટ, GREAT ગ્રેટ એટલે મહાન. કિંગડમ, KINGDOM કિંગડમ એટલે રાજ્ય. કેમ્પ, CAMP કેમ્પ એટલે શિબિર. ટુ પ્રોડ્યુસ, PRODUCE ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, પેદા કરવું. COIN કોઈન એટલે સિક્કો. હોલી, SHOLY હોલી, ASH હોલી એટલે પવિત્ર, અને એસ એટલે ભસ્મ, પવિત્ર ભસ્મ એટલે પવિત્ર રાખ. ક્યુ,
QUEUE, ક્યુ એટલે હાર, લાઈન, આપણે લાઈનમાં ઊભા હોય ને એને કહેવાય ક્યુ. ટેન્ટ, TENT, ટેન્ટ એટલે તંબુ. ટુ ઓફર, OFFER, ઓફર એટલે આપવું, ધરવું. ગોલ્ડ કોઈન, જો અહીંયા કોઈન આપેલું છે, કોઈન એટલે સિક્કો, અને અહીં આપેલું છે ગોલ્ડ કોઈન, GOLDCOIN, ગોલ્ડ કોઈન એટલે સોનાનો સિક્કો, ગોલ્ડ એટલે સોનું. ગ્રેઇન્સ, GRAINS, ગ્રેઇન્સ એટલે અનાજો. ડ્રાય ફ્રૂટ્સ, DRYFRUITS, ડ્રાય ફ્રૂટ્સ એટલે સૂકો મેવો, કાજુ, બદામ, એને કહેવાય ડ્રાય ફ્રૂટ્સ. ટુ ક્યોર, CURE, ટુ ક્યોર એટલે ઉપચાર કરવો, ઈલાજ કરવો. ઇલનેસ, ILL, ઇલ એટલે બીમાર, ઇલનેસ એટલે માંદગી. સમ, SUM, સમ એટલે રકમ, રકમ એટલે રોકડા પૈસા જે આપણે કોઈને આપતા હોય, મોટી રકમ, નાની રકમ, એના અર્થમાં છે રકમ. રિયલ, REAL, રિયલ એટલે સાચું, વાસ્તવિક, ખરું. ટુ ચાર્જ, CHARGE, ચાર્જ એટલે કિંમત માગવી. સર્વિસ, SERVICE, સર્વિસ એટલે સેવા. ટુ કીપ વોચ, KEEP, કીપ, WATCH, વોચ. કીપ વોચ એટલે ધ્યાન રાખવું કે નજર રાખવી. સર્ટેનલી, CERTAINLY, સર્ટેનલી એટલે ચોક્કસ. બિયર્ડ, BEARD, બિયર્ડ એટલે દાઢી. સેફ્રન, SAFFRON, સેફ્રન એટલે કેસરી રંગ. ટુ બ્લેસ, BLESS, બ્લેસ એટલે આશીર્વાદ આપવા. ટુ એન્ટર, ENTER, એન્ટર એટલે પ્રવેશ કરવો, પ્રવેશવું, અંદર આવવું. સાયલન્સ, SILENCE, સાયલન્સ એટલે શાંતિ, શાંતિ જાળવવી, શાંતિ રાખવી. સેન્ટ, SAINT, સંત. DIVINE, ડિવાઇન, દિવ્ય. ટુ બાવ, BOW, બાવ એટલે વંદન કરવા, બે હાથ જોડી નમન કરી એને કહેવાય વંદન કરવું. SACK, શેક, કોથળો. RICE, રાઈસ, ચોખા, ચોખાનો કોથળો. બે શબ્દ છે ને. ટુ એડવાઇસ, ADVICE, એડવાઇસ એટલે સલાહ આપવી. અસિસ્ટન્ટ, ASSISTANT, અસિસ્ટન્ટ એટલે મદદનીશ. આની અંદર એક સંત છે, એ સંતની નીચે જે કામ કરનારા છે એને કહેવાય છે તેના મદદનીશ, એની સાથે કામ કરનારા. પ્લીઝડ વિથ, PLEASED, વિથ, WITH, પ્લીઝડ વિથ એટલે થી ખુશ થવું. પ્લીઝડ એટલે ખુશ થવું અને વિથ એટલે થી અથવા વડે, વડે ખુશ થવું અથવા થી ખુશ થવું. ગિફ્ટ, GIFT, ગિફ્ટ એટલે ભેટ. ટુ વરી, WORRY, ટુ વરી એટલે ચિંતા કરવી. ડેફિનેટલી, DEFINITELY, ડેફિનેટલી એટલે ચોક્કસ. ટુ પરફોર્મ, PERFORM, ટુ પરફોર્મ એટલે કરવું, ભજવવું, દાખવવું, વાક્યમાં જે રીતે હોય એ શબ્દ લગાડવાનો. LUCKY, લકી, નસીબદાર. CROWD, ક્રાઉડ, ટોળું, માણસો ભેગા ઊભા હોય તો એને કહેવાય કે ટોળું ઊભું છે. ટુ રશ ટુ, TORUSHTO, રશ ટુ એટલે ની તરફ ધસી જવું, ની તરફ ધસી જવું એટલે એક ટોળું ઊભું છે
અને આપણે ચાલીને ટોળા તરફ જઈએ છીએ. એટલે ચાલીને આમ ધક્કો મારીને જઈએ છીએ એટલે એને કહેવાય ની તરફ ધસી જવું. અત્યારે તમારે આટલા સ્પેલિંગ છે એ પાકા કરવાના છે. હજુ બાકી છે એ જેમ પાઠમાં આવતા જશે એ પ્રમાણે આવતા લેક્ચરમાં ભણીશું. બરાબર? તો આટલા સ્પેલિંગ પાકા કરજો. એ આધારિત હવે આપણે પાઠ છે એને ભણવાનો શરૂઆત કરીએ છીએ. હવે પાઠની અંદર તમારે હાથમાં પેન્સિલ રાખવાની છે. કોઈ પણ વાક્યમાં એવું લાગે કે આ વાક્યનું ગુજરાતી મારે લખવું પડે એમ છે તો એ જ લીટી ઉપર એનું ગુજરાતી નાના અક્ષરથી લખી નાખવાનું. એટલે જ્યારે વાંચો ત્યારે તમને તકલીફ ન પડે. કારણ કે મેં હમણાં જ કીધું કે અહીંયા પરફોર્મ એટલે કરવું, તો આના 3 અર્થ થાય છે. તો હું જે બોલું એમાં લખવાનું એ આ પાઠમાં આ પરફોર્મનું ગુજરાતી એ શબ્દ થતો હોય એટલે. બરાબર? ચાલો, દરેકનું પેજ નંબર 2 તો ખુલ્લું જ છે. હવે એમાં આપણે પાઠ વાંચવાની અને સમજવાની શરૂઆત કરીએ. જો આપેલું છે કિંગ્સ કોર્ટ એટલે રાજાનો દરબાર. તેનાલી રામન કર્ટિયર ફર્સ્ટ એન્ડ કર્ટિયર 2 એટલે કે તેનાલી રામન દરબારી પહેલો અને દરબારી બીજો. દરબાર આખો ભરેલો છે, એની અંદર કેટલા બધા દરબારીઓ છે એમાં તેનાલી રામન છે. આર વેઇટિંગ રાહ જોઈ રહ્યા છે ફોર ધ કિંગ રાજા માટે. એટલે કે આખો દરબાર ભરેલો છે એમાં દરબારી પહેલો દરબારી બીજો એટલે નામ આપી દીધા છે ખાલી કે પહેલો દરબારી અને બીજો દરબારી. અને તેનાલી રામન રાજા માટે રાહ જોઈ રહ્યા છે. હજી દરબારમાં રાજા આવ્યા નથી. ધેર ઇઝ એ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. શું કહે છે કે ટ્રમ્પેટ્સ એટલે તુરાઈ એન્ડ ડ્રમ્સ એટલે ઢોલ. ઓફ એટલે નો, સાઉન્ડ એટલે અવાજ, ઇઝ એટલે છે. શું કહે છે કે તુરાઈ અને ઢોલનો અવાજ આવે છે. રાજા જ્યારે દરબારમાં પ્રવેશે ત્યારે આ બંને છે એ વગાડવા માંડે છે. એટલે દરબારીઓ બધા બેઠા હોય એને ખબર પડી જાય છે કે હવે રાજા આવે છે. એટલે શું કહે છે કે તુરાઈ અને ઢોલનો અવાજ આવે છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ courtiers સ્ટેન્ડ અપ. રાજા વોક્સ એટલે ચાલીને આવે છે, ઇન એટલે અંદર, કેમાં? દરબારમાં, એન્ડ અને ઓલ બધા જ ધ courtiers દરબારીઓ સ્ટેન્ડ અપ ઊભા થાય છે. રાજા દરબારમાં આવે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. શું કહે છે આ 2 લીટીમાં કે તેનાલી રામન દરબારી પહેલો દરબારી બીજો બધા છે એ રાજાની રાહ જુએ છે. પછી તુરાઈ અને ઢોલનો અવાજ આવે છે. રાજા દરબારમાં આવે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. પછી આગળ તેનાલી રામન એન્ડ courtiers. તેનાલી રામન અને દરબારીઓ શું બોલે છે જુઓ. ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી. સુપ્રભાત રાજન. હવે આ પાઠની અંદર એવા ઘણા શબ્દો આવશે રાજન, પ્રભુ, જેને યોર મજેસ્ટી એક જ શબ્દ વડે લખેલું છે ઇંગ્લિશમાં, પણ એના ગુજરાતી તમે એમ કહી શકો કે ગુડ મોર્નિંગ માય લોર્ડ, તો પણ રાજન, પ્રભુ. એટલે શું કહે છે બધા દરબારીઓ ઊભા થઈને એને કે સુપ્રભાત રાજન. કેના માટે આ શબ્દ વાપરેલો છે? રાજા માટે. તો રાજા જવાબ દે છે ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. વેર આર ક્યાં છે? માય મિનિસ્ટર્સ મારા મંત્રીઓ, ટુડે આજે. આજે મારા મંત્રીઓ ક્યાં છે? એટલે રાજા દરબારમાં આવે છે, દરબારમાં જોઈ છે તો એના મંત્રીઓ એને દેખાતા નથી એટલે એ પ્રશ્ન કરે છે. આઈ વિલ ડિસ્કસ મારે ચર્ચા કરવી છે. ધ ન્યૂ નવી રોડ પ્રોજેક્ટ રસ્તાની યોજના વિથ ધેમ તેમની સાથે. મારે તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરવી છે. શું કહે છે રાજા કે આજે મારા મંત્રીઓ ક્યાં છે? મારે તેમની સાથે નવી રોડ યોજના વિશે ચર્ચા કરવી છે. courtier 2 એટલે આ પેલો દરબારી ને બીજો દરબારી ઊભો તો એમાંથી બીજો દરબારી જવાબ આપે છે યોર મજેસ્ટી રાજન, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીઝ ડેઝ. ધીઝ ડેઝ એટલે આ દિવસો, અને આ દિવસો એટલે આજકાલ. આ દિવસો એટલે આજકાલ.
આજકાલ ઇન અવર કિંગડમ આપણા રાજ્યમાં અ ગ્રેટ સાધુ એક મહાન સાધુ છે. આજકાલ આપણા રાજ્યમાં એક મહાન સાધુ છે, એટલે કે એના રાજ્યમાં એક મહાન સાધુ આવ્યા હોય છે. પછી આગળ, ધ મિનિસ્ટર્સ મંત્રીઓ આર છે એટ ધેટ સાધુસ કેમ્પ, સાધુની શિબિરમાં. જે મંત્રીઓ ગેરહાજર છે એ ક્યાં છે? સાધુની શિબિરમાં. એનું જે રાજ્ય છે એ રાજ્યમાં એક મહાન સાધુ આવ્યા છે, એ સાધુની શિબિરમાં આ મંત્રીઓ ગયા છે. પાછું એ જ વાક્ય, રાજન આજકાલ આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવ્યા છે, મંત્રીઓ તે સાધુના શિબિરમાં છે. ધ કિંગ એ સાધુ એટલે રાજાને તો કંઈ ખબર જ નથી, એટલે કહે છે સાધુ એ ગ્રેટ સાધુ એક મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? હુ એટલે કોણ, ધીસ એટલે આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો મને ખબર નથી, એનીથિંગ કંઈ પણ, અબાઉટ હિમ તેમના વિશે, મને તેમના વિશે કંઈ પણ ખબર નથી. ડુ યુ નો શું તમે જાણો છો? સમથિંગ કંઈક, રમણ. તેનાલી રામનને એ ખાલી રમણના નામથી બોલાવે છે. કોણ? રાજા. એટલે શું કહે છે કે સાધુ મહાન સાધુ, આ સાધુ કોણ છે? મને તેના વિશે કંઈ ખબર નથી, શું તમે તેના વિશે કંઈ જાણો છો રમણ? તો રમણ જવાબ દે છે, યોર મજેસ્ટી રાજન આઈ હર્ડ મેં સાંભળ્યું છે, અબાઉટ ધીસ સાધુ આ સાધુ વિશે, મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. હી કમ્સ તે આવે છે, ફ્રોમ ધ હિમાલયાસ તે હિમાલયમાંથી આવે છે. શું કહે છે રમણ કે મેં આ સાધુ વિશે એવું સાંભળ્યું છે કે તે હિમાલયમાંથી આવે છે. પછી આગળ, હી કેન પ્રોડ્યુસ કોઇન્સ હોલીએસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. શું કહે જુઓ, હી કેન તે શકે છે, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન, તે ઉત્પન્ન કરી શકે છે. શેને જુઓ? કોઇન્સ સિક્કાઓને, હોલીએસ પવિત્ર ભસ્મને, એન્ડ ફ્રૂટ્સ ફળોને, ફ્રોમ ધ એર હવામાંથી. મેં સાંભળ્યું છે કે તે હવામાંથી સિક્કાઓ, પવિત્ર ભસ્મ અને ફળોને ઉત્પન્ન કરે છે. રમણને પ્રશ્ન પૂછ્યો ને તેનાલી રામનને રાજાએ કે તે આના વિશે કંઈ સાંભળ્યું છે? તો કે હા મેં સાંભળ્યું છે, તે હિમાલયમાંથી આવે છે અને હવામાંથી તે બધી વસ્તુ ઉત્પન્ન કરે છે, સિક્કા, ફ્રૂટ અને પવિત્ર રાખ. આટલું એણે સાંભળ્યું છે એટલે જવાબ આપ્યો. પછી આગળ કોણ બોલે જુઓ, કર્ટિયર ફર્સ્ટ દરબારી પહેલો. હવે કેના વિશે કહે છે? એ સાધુ વિશે જ આ દરબારી કહે છે. એન્ડ અને ધેર ઇઝ એ લોંગ ક્યુ એક લાંબી લાઈન હોય છે, ક્યુ એટલે લાઈન, લોંગ એટલે લાંબી, ઓફ પીપલ લોકોની, ઇન ફ્રન્ટ ઓફ ની સામે, હિઝ ટેન્ટ તેના તંબુ, એવરી ડે દરરોજ. શું કહે છે દરબારી પેલો? કે દરરોજ તેના તંબુની સામે લોકોની એક લાંબી લાઈન હોય છે. ધેય ઓફર તેઓ, ઓફર એટલે ધરવું, આની અંદર ધરે છે. એ જે સાધુ છે ને એને અમુક વસ્તુ છે એ લોકો ધરે છે એટલે ધરે છે ઓફર. ધેય છે એ બહુવચન છે એટલે ઓફરનું ઓફર છે. ધેય ઓફર તેઓ ધરે છે, તેઓ એટલે કોણ? લોકો. હિમ તેને, કોને? સાધુને. શું ધરે? જો, ગોલ્ડ કોઇન્સ સોનાના સિક્કાઓ, ક્લોથિસ કપડાં, એનિમલ્સ પ્રાણીઓ, ગ્રેન્સ અનાજ, વેજીટેબલ્સ શાકભાજી, એન્ડ ડ્રાય ફ્રૂટ્સ સૂકો મેવો. લોકો સાધુને સોનાના સિક્કા, કપડાં, પ્રાણી, શાકભાજી, અનાજ અને સૂકો મેવો ધરે છે. એટલે દરબારી પહેલાં શું કીધું કે આ સાધુ જ્યાં રોકાણા છે એ તંબુની સામે લોકોની લાંબી લાઈન હોય છે અને આ આટલી બધી વસ્તુ છે તેને આ લોકો છે એ ધરે છે. કર્ટિયર 2 હવે બીજો દરબારીએ જે સાંભળેલું છે ને એ વાત કરે છે. હી કેન ક્યોર, ક્યોર એટલે ઉપચાર કરવું, તે ઉપચાર કરી શકે છે. એની ઇલનેસ કોઈ પણ બીમારીનો, બાય પૂજા, પૂજા દ્વારા.
આપણે પૂજા કરીએ ને એ, તે કોઈ પણ બીમારીનો પૂજા દ્વારા ઉપચાર કરી શકે છે. એટલે શું કહેવા માગે છે કે કોઈ પણ જાતની બીમારી છે એ પૂજા કરીને મટાડી દે છે, એવું એના વિશે સાંભળ્યું છે. પરંતુ યુ નીડ ટુ પે. ટુ પે એટલે ચૂકવવું અને નીડ એટલે જરૂર છે. યુ નીડ ટુ પે હિમ, તેમને, એ બિગ સમ, એક મોટી રકમ, ફોર ધેટ, તેના માટે. કોના માટે? એ જે પૂજા કરે છે એ પૂજા માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. ફરીથી, પરંતુ યુ નીડ ટુ પે, તમારે ચૂકવવું પડે, હિમ, તેને, એ બિગ સમ, એક મોટી રકમ, ફોર ધેટ, તેના માટે. તમારે તેને તેના માટે એક મોટી રકમ ચૂકવવી પડે. શેના માટે? એ જે બીમારી મટાડવા માટે પૂજા કરે છે તેના માટે. એટલે આ દરબારી બીજાએ શું કીધું કે તે કોઈ પણ જાતની બીમારી છે એ મટાડી દે છે અને તેના માટે તે પૂજા કરે છે, અને એ પૂજા કરાવવા માટે આપણે તેને મોટી રકમ ચૂકવવી પડે. આવું બધું સાંભળેલું છે કર્ટિયર પહેલા, બીજા અને તેનાલી રામને. એ રાજાને વાત કરે છે. તો હવે રાજા શું કહે જુઓ, ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ, આઈ વોન્ટ ટુ નો. વોન્ટ એટલે ઈચ્છા છે, મારે તે જાણવાની ઈચ્છા છે. મોર, વધારે, અબાઉટ, વિશે, ધીસ સાધુ, આ સાધુ, મારે આ સાધુ વિશે વધારે જાણવાની ઈચ્છા છે, અથવા મારે આ સાધુ વિશે વધારે જાણવું છે. બટ યુ કેન ગો નાવ, પરંતુ તમે હમણાં જઈ શકો નહીં. ભલે મારે આ સાધુને વિશે વધારે જાણવું, પણ તમે હમણાં જતા નહીં. આવું કોણ બોલે છે? રાજા. પછી આગળ શું કહે છે? આઈ વિલ ડિસ્કસ, હું ચર્ચા કરીશ, અબાઉટ ધીસ, આના વિશે. કેના વિશે? સાધુ, વિથ રમણ, રમણ સાથે, ઓનલી, માત્ર, ફક્ત. હું પેલા માત્ર રમણ સાથે આ બાબત ઉપર ચર્ચા કરીશ. કેના ઉપર? જ્યાં સાધુ છે એ શું કરે છે એ બાબતમાં પેલા મારે તેનાલી રામન સાથે ચર્ચા કરવી છે, એવું રાજા કહે છે. હવે બંને ચર્ચા કરે છે. ધ કિંગ, રાજા બોલે છે, રમણ, વોટ ડુ યુ થિંક? વોટ એટલે શું, યુ એટલે તમે, ને થિંક એટલે વિચારો. તમે શું વિચારો છો? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે એક સાચો સાધુ છે? ગુડ સાધુ, સારા સાધુઓ, નેવર ચાર્જ, કિંમત લેતા નથી. મની, પૈસા તરીકે, ફોર ધેર સર્વિસ, તેમની સેવા માટે. શું કહે છે કે સારા સાધુઓ તેમની સેવા માટે પૈસા લેતા નથી. એટલે એને શું લાગે છે કે આટલી મોટી રકમ લે છે તો એની પાછળ કંઈક રહસ્ય હોવું જોઈએ. એટલે બંને ચર્ચા કરે છે. વી નીડ ટુ કીપ, આપણે નીડ એટલે જરૂર છે, ટુ કીપ એટલે રાખવાની, વોચ એટલે નજર. આપણે નજર રાખવાની જરૂર છે ઓન ધીસ સાધુ, આ સાધુ ઉપર. આ સાધુ ઉપર આપણે નજર રાખવાની જરૂર છે. આવું કોણ બોલે છે? રાજા. ફરીથી એક લીટી શું કહે છે કે રમણ, તમને શું લાગે છે આ સાધુ સાચો છે? સારા સાધુઓ ક્યારેય તેમની સેવા માટે પૈસા લેતા નથી. આપણે આ સાધુ ઉપર નજર રાખવી પડશે. રમણ જવાબ દે છે, યસ યોર મજેસ્ટી, હા રાજન. આઈ ટુ, મને પણ, ફીલ, એવું જ લાગે છે, એવું જ અનુભવાય છે. સમથિંગ, કંઈક, ઇઝ રોંગ, ખોટું છે. મને પણ કંઈક ખોટું છે એવું લાગે છે. મને પણ અનુચિત લાગે છે. એટલે કે કંઈક આમાં ખોટું છે. આવું તો હોય જ નહીં કે પૂજા દ્વારા કંઈ પણ બીમારી મટી જાય. એનો કહેવાનો અર્થ એમ થાય છે. ફરીથી એ શબ્દો, આઈ ટુ ફીલ, મને કંઈક લાગે છે, ટુ એટલે પણ, સમથિંગ કંઈક, ઇઝ રોંગ ખોટું છે. મને કંઈક ખોટું છે એવું લાગે છે. કોણ બોલે છે? રમણ. તો હવે રાજાને શું કહે છે? રમણ, ગો ટુ હિઝ કેમ્પ. ગો એટલે જા, ટુ હિઝ કેમ્પ એટલે તેની શિબિરમાં. રાજા એને એમ કહે છે કે રમણ તેની શિબિરમાં જા, એન્ડ અને ફાઇન્ડ આઉટ, શોધી કાઢ, મોર વધારે, અબાઉટ ધીસ સાધુ, આ સાધુ વિશે.
શું કહે છે કે રમણ તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ શોધી કાઢો. હજી આ સાધુ શું કરે છે એ વધારે જાણી આવો. રમણ કહે છે સર્ટેનલી સર, ચોક્કસ સાહેબ. હવે અહીં સીન 1 દ્રશ્ય 1 પૂરું થઈ જાય છે. આ સ્પેલિંગની અંદર સીન 2 એના પણ સ્પેલિંગ છે, પણ બોર્ડમાં સમાણા ત્યાં સુધી આજે આપણે ભણ્યા છે. જે બાકી છે એ આગળ લખીશ અને અત્યારે આપણે સીન 1 સુધી રાખીશું. સીન 2 છે એ હવે આવતા લેક્ચરમાં ભણીશું. હવે આજના લેસનમાં તમારે આ બધા પાકા કરવાના છે અને આ એકવાર ફરીથી વાંચી જવાનો છે. અને હવે આપણે આવતા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.